અમદાવાદમાં કોર્પોરેશનના નવા હોદ્દેદારો માટે મંથન થઈ રહ્યું છે। આજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો ત્રીજો દિવસ છે। અમદાવાદમાં મેયર સ્ટેન્ડિંગ ચેરમેનના નામ પર ચર્ચા થઈ। સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશ લાખાણી, કમલ પટેલના નામની ચર્ચા થઈ છે। ત્યારે પરેશ લાખાણી નિકોલ વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ શહેર ઉપપ્રમુખ છે। કમલેશ પટેલ ખોખરા વોર્ડના બીજી ટર્મના કોર્પોરેટર છે। પાલડીના જૈનિક વકીલનું નામ પણ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે હાલ ચર્ચામાં છે। મેયર પશ્ચિમમાંથી બને તો સ્ટેન્ડિંગ ચેરમેન પૂર્વમાંથી બનશે। મેયર પદ માટે હિતેશ બારોટનું નામ અત્યારે ચર્ચામાં છે। ધરમસિંહ દેસાઈ, રાજુભાઈ ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે। મેયર પદે જશુભાઈ ઠાકોરનું નામ ચર્ચામાં સૌથી આગળ છે। ત્યારે આખરે કોણ બનશે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર, તેના પર સૌ કોઈની નજર છે। પણ હિતેશભાઈ બારોટનું નામ અત્યારે ચર્ચામાં જોવામાં આવી રહ્યું છે। મેયર પશ્ચિમમાંથી બને તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પૂર્વમાંથી બની શકે છે। મેયર પદ માટે હિતેશ બારોટનું નામ અત્યારે સૌથી આગળ જોવા મળી રહ્યું છે। ધરમસિંહ દેસાઈ, રાજુભાઈ ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે। મેયર પદે જશુભાઈ ઠાકોરનું નામ અત્યારે સૌથી આગળ પણ ચાલી રહ્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, આખરે અમદાવાદ મહાનગરપાલિકાના ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ બની શકે છે તેના પર હવે સૌ કોઈની નજર છે। કયા કયા નામ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે? બિલકુલ મિત્ર, જે રીતે 28મી એપ્રિલે પરિણામો આવ્યા તે બાદથી સૌ કોઈની નજર આવે એ છે કે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પદે અને ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી પદે કોણ આવે છે। કારણ કે જે રીતે પરિણામ આવ્યા તે બાદથી સતત આ ચર્ચાઓ છે। અને આજની વાત કરીએ તો આજે જ્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળી રહી છે, જેનામાં અમદાવાદ મહાનગરપાલિકાના જે 5 હોદ્દેદારો છે તેના નામોની પણ ચર્ચા સંભવ છે। અત્યાર સુધી જે નામ રેસમાં હતા તેનામાં જશુ ઠાકોર જે છે પૂર્વ વિસ્તારમાંથી, શાહીબાગ વોર્ડમાંથી, પશ્ચિમ વિસ્તારમાં બોડકદેવ વોર્ડમાંથી ધરમસિંહ દેસાઈ અને થલતેજ વોર્ડમાંથી હિતેશ બારોટનું નામ મેયર તરીકે ચર્ચામાં હતું। પરંતુ હવે કેટલાક અન્ય સમીકરણો પણ સામે આવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટી પદ માટે પૂર્વ વિસ્તારમાંથી નિકોલ વોર્ડના કોર્પોરેટર અને અમદાવાદ શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પરેશ લાખાણીનું નામ પણ ચર્ચામાં છે, તો ખોખરા વોર્ડના કમલેશ પટેલનું નામ પણ આ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। એટલે સમીકરણો દિવસે દિવસે બદલાઈ રહ્યા છે। એટલે હાલ ચર્ચા એક પણ છે કે જો પૂર્વ અમદાવાદને મેયર પદ મળે તો પશ્ચિમ અમદાવાદને સ્ટેન્ડિંગ કમિટી પદ મળી શકે છે, અને સ્ટેન્ડિંગ કમિટી પદ જો પૂર્વ અમદાવાદમાં જાય તો મેયર પદ પશ્ચિમ અમદાવાદમાં આવી શકે છે। એટલે જુદા જુદા સમીકરણ છે, જ્ઞાતિ આધારિત, વિસ્તાર મુજબ, એએમસીના ઝોન મુજબનું પ્રતિનિધિત્વ, સિનિયરિટી, અને હવે સૌથી મહત્વનો સમયગાળો એ છે કે 2030માં જ્યારે કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં યોજાવાની છે તો તેને લઈને વિકાસના અનેક કરોડોના મોટા કામો થવાના છે। એટલે આવા મહત્વના નિર્ણય લેવાની ક્ષમતા, તેમની આવડત, આ તમામ બાબતો અને તમામ પાસાની ચર્ચા નામ નક્કી કરતા પૂર્વે થઈ રહી છે। એટલે નવા નામ સામે આવી રહ્યા છે જે ચર્ચામાં આગળ ચાલી રહ્યા છે। મિત્ર, બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ। તો આ તમામ નામો અત્યારે આગળ ચાલી રહ્યા છે।